લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોની અંદર એક બાદ એક નવી સિસ્ટમો સક્રિય થતી જોવા મળી છે। સાથે જ અરબ સાગરના દરિયાની અંદર પણ મોટી હલચલ જોવા મળી છે, જેના કારણે એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અરબ સાગરના દરિયાની અંદર સક્રિય થતી જોવા મળી છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે અત્યંત મજબૂત અને ભયંકર બનતી જોવા મળી છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ સિસ્ટમનો પટ્ટો બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને અરબ સાગરના દરિયા સુધી લંબાયેલો જોવા મળ્યો છે, જેના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની ઝડપની ગતિવિધિ ખૂબ જ પ્રમાણની અંદર હવે ધીમે ધીમે વધતી જોવા મળી છે, જેના કારણે પવનની ઝડપો આ વિસ્તારની અંદર 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ફૂંકાતો જોવા મળ્યો છે। નવી સિસ્ટમોની અસરોના ભાગરૂપે ધીમે ધીમે આખા ભારતની અંદર વાતાવરણની અંદર હવે ધીમે ધીમે બદલાવ અને પલટો આવતો જોવા મળ્યો છે। ભારતના અનેક રાજ્યોની અંદર ફરી એકવાર ગાજવીજ સાથે મેઘતાંડવ એટલે કે કમોસમી વરસાદ ફરી એકવાર માવઠું જોવા મળશે, જેવી અનેક રાજ્યોની અંદર આગાહી દર્શાવવામાં આવી છે। આગાહીના પગલે હોળી અને ધૂળેટીના તહેવાર પહેલાં જ ભારતના અનેક વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે ફરી એકવાર મેઘરાજા તૂટી પડે તેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે અને જેની સૌથી વધારે અસર અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર જોવા મળી છે। બંગાળની ખાડીની અંદર હવાનું હળવું દબાણ અત્યારે સક્રિય થતું જોવા મળ્યું છે। આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો પટ્ટો ધીમે ધીમે મજબૂત બનતો જોવા મળ્યો છે અને જેના કારણે ખાસ કરીને મદુરાઈના વિસ્તારો, બેંગલુરુનો વિસ્તાર અને બેંગલવીના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર ફેરફાર અને પવનની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળી છે। સાથે જ બંગાળની ખાડીના વિસ્તારો જેમ કે ભુવનેશ્વરનો વિસ્તાર, વિશાખાપટ્ટનમના વિસ્તારો, નાગપુરના વિસ્તારોની અંદર ઢાકા અને ધાનબડના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપ સાથે ધીમે ધીમે વરસાદીય સિસ્ટમનું જોર પણ બંગાળની ખાડીના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હવે વધતું જોવા મળ્યું છે, જેના કારણે કેરળ, કર્ણાટક અને તામિલનાડુના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે મેઘમહેર જોવા મળી શકે છે, જેવી પણ આગાહી કરવામાં આવી છે। સાથે જ પોંડુચેરીનો વિસ્તાર, ચેન્નઈનો વિસ્તાર, નાલ્લોરના વિસ્તાર, તાંજાવુરના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદ જોવા મળશે। સાથે સાથે હવે અરબ સાગરના વિસ્તારો, ઓમાનના વિસ્તારો, તુર્બેટ, કરાચીના વિસ્તાર, ગુજરાતના વિસ્તારોની અંદર અને મુંબઈના આજુબાજુના વિસ્તારોના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ હવાનું સર્ક્યુલેશન ધીમે ધીમે તીવ્ર બનતું જોવા મળ્યું છે। નવું સિસ્ટમનું સર્ક્યુલેશન અત્યારે અરબ સાગરના દરિયાની અંદર મોટા પ્રમાણની અંદર પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને આ સિસ્ટમનું દબાણ ધીમે ધીમે અરબ સાગરની અંદર મજબૂત બનતું જોવા મળ્યું છે અને જેની અસર હવે ધીમે ધીમે ગુજરાતના વાતાવરણ ઉપર પણ પડતી જોવા મળી રહી છે। સિસ્ટમનું દબાણ અરબ સાગરના દરિયાની અંદર મજબૂત બનતું જોવા મળ્યું છે અને આ દબાણની અસર હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા મળી છે, જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના આજુબાજુના વિસ્તારોની અંદર પવનની ઝડપ 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અરબ સાગરમાંથી આવી રીતે સીધા જ ઠંડા ભેજયુક્ત પવનો હાલ ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળ્યા છે, જેના કારણે ગુજરાતની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। જેમ કે ગુજરાતની અંદર વહેલી સવાર દરમિયાન ઠંડીના પ્રમાણની અંદર ગુજરાતની અંદર નોંધપાત્ર વધારો અને મોડી સાંજ દરમિયાન ગુજરાતની અંદર ઠંડી પડતી જોવા મળી છે, તો ગુજરાતની અંદર ભર બપોર દરમિયાન પુષ્કળ ગરમીનો માહોલ પણ ગુજરાતની અંદર જોવા મળ્યો છે અને જેના કારણે ગુજરાતની અંદર ઠંડીની સાથે હવે ગરમી પડતી જોવા મળી છે ને આ બંને ઋતુના ભેગા થવાના કારણે ગુજરાતની અંદર હવે ધીમે ધીમે રોગચાળો પણ વધતો જોવા મળ્યો છે। તેની સાથે ગુજરાતની અંદર આજે અને આવનાર દિવસોની અંદર એટલે કે હોળી ધૂળેટી દરમિયાન ગુજરાતની અંદર હજી પણ વાતાવરણની અંદર બદલાવ જોવા મળી શકે છે। જે પવનો અત્યારે અરબ સાગરમાંથી સીધા ગુજરાતની અંદર ફૂંકાતા જોવા મળી રહ્યા છે, જેના કારણે
વાતાવરણની અંદર ગુજરાતની અંદર હજી પણ પલટો નોંધાઈ શકે છે અને આ પલટાની સાથે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ, સૌરાષ્ટ્રનો વિસ્તાર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટા સાથે કમોસમી વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે. આગાહીના પગલે અનેક વિસ્તારોની અંદર પવનની ઝડપ અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ માવઠું ગુજરાતની અંદર પડી શકે છે તેવી પણ આગાહી દર્શાવવામાં આવી છે. ગુજરાતની અંદર ધીમી ધારે હળવો વરસાદ જોવા મળી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે. જેમાં જિલ્લાઓ પ્રમાણે વિસ્તૃત માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોની અંદર સિસ્ટમનું જોર અને દબાણ ધીમે ધીમે મજબૂત બનતું જોવા મળ્યું છે, જેના કારણે કચ્છના વિસ્તારો જેમાં લખપતના વિસ્તારોની અંદર ખાવડ, રાપર, ગાંધીધામ, બારડોલી અને નળિયા વિસ્તારોની સાથે માંડવીના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપ મજબૂત બનતી જોવા મળી છે. સાથે જ ટેમ્પરેચરની જો માહિતી મેળવીએ તો માંડવીની અંદર 24 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળ્યું છે. બારડોલીની અંદર 24, માંડવીની અંદર 24, નળિયાની અંદર 24, ગાંધીધામની અંદર 25, રાપરના વિસ્તારોની અંદર 24, સાથે જ ખાવડ અને લખપતના વિસ્તારોની અંદર પણ 24 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન અત્યારે કચ્છના વિસ્તારોની અંદર નોંધાઈ આવેલું જોવા મળ્યું છે. તેની સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિ અને ઝડપ હવે મજબૂત બનતી જોવા મળી છે, જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાની અંદર દરિયાની અંદર ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે અને જેની અસરોના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે જામનગરનો વિસ્તાર, દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપ સાથે ધીમી ધારે હળવો વરસાદ પડી શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે. સાથે જ ગુજરાતની અંદર સુરેન્દ્રનગરના વિસ્તાર, મોરબી, બોટાદ અને રાજકોટની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ટેમ્પરેચરની માહિતી મેળવીએ તો 24 ડિગ્રી સેલ્સિયસથી લઈને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર 28 ડિગ્રી સેલ્સિયસ જેટલું પણ મહત્તમ તાપમાન જોવા મળી રહેલું છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ યથાવત રીતે જોવા મળી શકે છે, જેની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ સાથે ધીમી ધારે હળવા વરસાદ અંગે પણ મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર 25 ડિગ્રી સેલ્સિયસથી લઈને 24 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નોંધવામાં આવી રહેલું છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ટેમ્પરેચરનો પારો ધીમે ધીમે ગગડતો જોવા મળ્યો છે અને જેના કારણે અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે. ભર બપોર દરમિયાન ભારે ગરમી છે જે પણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો જોવા મળી શકે છે અને ગરમી સાથે ડબલ ઋતુનો અહેસાસ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળશે અને ટેમ્પરેચર 25 ડિગ્રીથી લઈને 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ટેમ્પરેચર જોવા મળ્યું છે. સાથે જ ઉત્તર ગુજરાતના જિલ્લા જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે પવનો મજબૂત રીતે ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી સીધા જ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર રાજસ્થાન ઉપરથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો પણ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અસર કરતા જોવા મળી રહ્યા છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધવામાં આવી રહેલું છે. આમ એક બાદ એક નવી સિસ્ટમો અને હવાના હળવા દબાણો ગુજરાતના નજીકના વિસ્તારોની અંદર અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર નવી સિસ્ટમોને નવા લો પ્રેશર ને નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા જોવા મળી રહ્યા છે, જેના કારણે ગુજરાતની અંદર આજે અને આવનાર 3 દિવસો સુધી હજી પણ વાતાવરણની અંદર મોટો પલટો અને બદલાવ જોવા મળશે. ભારતના અનેક રાજ્યોની અંદર કમોસમી વરસાદને લઈને પણ મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. સાથે જ બંગાળની ખાડીને અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર એક બાદ એક નવી સિસ્ટમો બનતી જોવા મળી છે, જે પણ આવનાર દિવસોની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર ફરી એકવાર કમોસમી વરસાદ લાવી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે. તો વરસાદ, વાવાઝોડા અંગેની આવી તાજી નવી અપડેટો સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ મિત્રો લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.